નમસ્તે મિત્રો, હું છું કાજલ ઘોઘારી. ધર્મના નામે વોટ માંગે છે. અમે સનાતન ધર્મ છીએ ને સનાતન ધર્મને અમે બચાવીએ છીએ એવો દાવો કરતી આ સરકાર. તમે જુઓ પેલા વિડીયો, પછી આપણે આગળ વાત કરીએ. મિત્રો, કાર્યાલય માટે સરકારે 1400 વર્ષ જૂનું મંદિર ઉપર બુલડોઝર ચલાવી દીધું. શરમ આવી જોઈએ માણસોને ધર્મની વાતો કરતા. શરમ આવી જોઈએ સરકારને, જે ધર્મના નામે વોટ માંગે છે અને ધર્મના નામે જ અંદર અંદર બતાવવાની કોશિશ કરે છે. તો મિત્રો, આજે આપણે અંધભક્તો છીએ, આપણને દેખાતું નથી, પણ આજે આ લોકોએ આપણને દેખાડી દીધું છે કે અમને નડતર રૂપ હશે ને તો અમે 1400 વર્ષની 14,000 વર્ષ જૂનું મંદિર હશે તો અમને પાડવામાં વાર નહીં લાગે, એવું એને સાબિત કરી દીધું છે. તો કેમ આપણો આત્મા નથી જાગતો? ક્યાં સુધી આપણે ધર્મના નામે એ લોકોને સપોર્ટ કર્યા કરશું? હવે તો તમને દેખાણું ને કે આ લોકો હિન્દુત્વના નામે ઢોંગ કરે છે. હિન્દુ અને મુસલમાન કરીને મત માંગવાની એ લોકોને એક સ્ટ્રીક છે. તો ક્યાં સુધી આપણે એ લોકોના વાતમાં આવ્યા કરશું? હવે તમને એવું નથી લાગતું કે આપણો આત્મા જગાડવો જોઈએ? તમને એવું નથી લાગતું કે હું હિન્દુ છું તો મારામાં એટલી તાકાત છે કે હું હિન્દુ ધર્મ મારો બચાવી શકું છું? હરેક ભારતના નાગરિકો બધા ધર્મ માટે બધા સક્ષમ છે અને બધા જાગૃત પણ છે. હવે કોઈ શીખવાડશે આપણને કે તમારે કયા ધર્મની રક્ષા કરવી છે? આપણા ધર્મની આપણને રક્ષા કરતા આવડે છે, પણ જે ધર્મના નામે જે વોટ માંગે છે એને મંદિરની રક્ષા કરતા નથી આવડતી. એના કાર્યાલય માટે જો એ લોકો મંદિર ઉપર બુલડોઝર ચલાવી શકતા હોય તો એ બધું જ કરી શકે. તો મિત્રો, આ સમજવા જેવી વાત છે, આપણો આત્મા જગાડવા જેવી વાત છે. ક્યારે આપણો આત્મા જાગશે? ક્યાં સુધી આપણે આ લોકોના વાતમાં આવ્યા કરશું? ક્યાં સુધી ધર્મના નામે વોટ આપશું? હવે તમને એવું નથી લાગતું કે હદ થઈ ગઈ છે આ સરકારની? મંદિર પાડવામાં અને મંદિર ઉપર બુલડોઝર ચલાવવામાં પણ જો એને પ્રોબ્લેમ ન આવતો હોય, જરાક પણ હિન્દુત્વના નામે શરમ ન આવતી હોય, તો એ સરકાર કાલ બધું જ કરી શકે. આપણો ધર્મ આપણને બચાવતા આવડે છે, કોઈ આપણને ધર્મ વિશે શીખવાડે તો એ મંજૂર નથી. મારો ધર્મ હિન્દુત્વનો છે તો મને ખબર પડે છે કે મારે હિન્દુ ધર્મને કેવી રીતે બચાવવું. બધી ભારતની જનતાને ઓલરેડી સક્ષમ છે એનો ધર્મ બચાવવા માટે. તો મિત્રો, હવે હું એવું કહું છું કે ધર્મના નામે જો વોટ માંગતા હોય ને તો એક પ્રકારનો ઢોંગ છે. બસ, બાકી તમે વિડીયો જોઈને સમજી ગયા છો. જય હિન્દ, જય ભારત.